નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, શક્તિ વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ ચોક્કસ આવશે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, દિવાળીની ભેટ 7,000 રૂપિયા બોનસ મળશે. તહેવારો નજીક આવતા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાસ્ટેગ વિના વાહન ચાલકોને મોટી રાહત. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,021મો હપ્તો. સાથે સિંગતેલના ભાવમાં થયો છે વધારો. આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ. વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. દર મહિને મળશે 1,200 રૂપિયા પેન્શન. જાણો કયા ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો. ખેડૂતોને ખુશ ખબર, ખેડૂતોની જમીનના કાર્ડ બનશે. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સ્કોલરશીપ. વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે 90,000 રૂપિયાની લોન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દરિયાઈ કાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે સાથે મિત્રો, દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. પશ્ચિમ ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદી માહોલ રહેશે. બીજી તરફ મિત્રો, અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. તહેવારોના સમયમાં ગુજરાતમાં વાદળિયું વાતાવરણ સાથે કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી લઈને 30 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. આ કારણે દિવાળીના તહેવાર દરમિયાન વરસાદ જોવા મળશે. તો મિત્રો, દિવાળીનો તહેવાર પણ બગડી શકે છે. દિવાળીના દિવસે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ વિનાના વાહનોને મોટી રાહત. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શુલ્ક નિયમો 2008માં સુધારો કર્યો છે. 15 નવેમ્બર 2025થી ફાસ્ટેગ વગરના વાહનોએ હાઈવે પર હવે બમણો ટોલ ટેક્સ નહીં ભરવો પડે. પરંતુ એક શરત છે કે જો મુસાફરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરશે તો તેમને માત્ર 1.25 ગણો ટોલ ટેક્સ લાગશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીની ભેટ 7,000 રૂપિયા બોનસ મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખતા રાજ્યના વર્ગ 4 કર્મચારીઓ માટે 7,000 રૂપિયા સુધીની મર્યાદામાં બોનસની જાહેરાત કરી છે. આશરે 16,000 કર્મીઓને લાભ મળશે. સરકારી અધિકારીને દર વર્ષે બોનસ સ્વરૂપે પૈસા મળે છે. જ્યારે અડધી સરકાર ખેડૂતોથી ચાલે છે, તો શું ખેડૂતોને પણ બોનસ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 20 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે તહેવારોની સિઝનમાં એટલે કે દિવાળીના અવસરે 21મા હપ્તાની જાહેરાત થવાની શક્યતા છે. જોકે આ વખતે ઘણા ખેડૂતોને હપ્તો નહીં મળે કારણ કે તેમના દસ્તાવેજો, યોજનાની શરતો હજુ સુધી પૂર્ણ થયા નથી. મુખ્યત્વે જે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીન ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો જમા નહીં થાય. લાભ ચાલુ રાખવા માટે તમામ ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈ-કેવાયસી અને જમીન ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ જારી કરતી એજન્સી UIDAIએ આશરે 6 કરોડ બાળકોને મોટી ભેટ આપી છે. હવે 7 થી લઈને 15 વર્ષની વય ધરાવતા બાળકો માટે આધાર બાયોમેટ્રિક્સ અપડેટ માટે તમામ ફી માફ કરવામાં આવી છે. આ છૂટ 1 ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવી છે. 1 ઓક્ટોબર 2026 સુધી 1 વર્ષ માટે આ અમલમાં રહેશે. એટલે કે તેનો અર્થ એ થાય છે કે બાળકોના આધાર કાર્ડ માટે 1 વર્ષ માટે ફ્રીમાં અપડેટ તમે બાળકોના આધાર કાર્ડ કરાવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. સરકારે હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્માન વય વંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને
તેમાં આવકની કોઈ મર્યાદા નથી. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે, કારણ કે માત્ર તમે 5 થી 10 મિનિટમાં સ્માર્ટફોનની મદદથી ઘરે બેઠા આ કાર્ડ મેળવી શકો છો. આ યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક ભાગ છે. વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું ગણાવી શકાય. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 2 લાખ રૂપિયા સુધીની ભેટ. જ્યાં દર્શક મિત્રો, સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે એ જાહેર થઈ છે. આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે, જેમાંથી બ્યુટી પાર્લર છે, દરજી કામ છે, મસાલા બનાવટ છે, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયોનો સમાવેશ થયો છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં વધારો. માત્ર 5 દિવસમાં ભાવ વધી ગયા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક બાજુ મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે, તો બીજી તરફ સિંગતેલના ભાવમાં 5 દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે વરસાદના કારણે કાચા માલની અછતના પગલે ભાવ વધ્યાનું વેપારીઓએ ઓઇલ મિલરોનું વલણ છે. તો મિત્રો, આપણે જણાવી દઈએ તો કે સિંગતેલના ભાવમાં ભડાકો થયો છે. 5 દિવસ પહેલાં સિંગતેલનો ભાવ જ્યારે ₹2220 હતો એ વધીને 2300 રૂપિયા થયો છે, જેમાં આજે સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. 2250 લઈને 2340 રૂપિયા થયો છે. મગફળીની આવક ખેડૂતો સસ્તા ભાવે વેચી રહ્યા છે, તો બીજી તરફ સિંગતેલના ડબ્બાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે? કારણ કે મિત્રો, ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય, ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ ધિરાણ અપાવેલું છે, એટલે કે ખેડૂતોએ લોન લીધી છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં પણ દેવાનું ભારણ ઓછું હોય તેવા આંકડા સામે આવ્યા. લોકસભામાં પણ મિત્રો, જ્યારે 3 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી, ત્યારે એવું સાબિત થયું કે ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે દેવામાં ડૂબતા જાય છે. કારણ કે મિત્રો, ગુજરાતના ખેડૂતોની આવક ભારતના બીજા રાજ્યના ખેડૂતો કરતાં ઓછી છે. જ્યારે મિત્રો, મેઘાલય છે, હરિયાણા છે, એવા ખેડૂતો છે કે જેની મહિનાની આવક 20,000 રૂપિયાથી વધુ છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે. જો મિત્રો ખેડૂતોની આવકમાં વધારો થાય તો ખેડૂતોના દેવાના ભારમાંથી ખેડૂતો મુક્તિ લઈ શકે છે, એટલે કે ખેડૂતોના દેવા છે એ ઓછા થઈ શકે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઘર પર સોલાર પેનલ લગાવવા માટે અને સરકારી સબસિડી મેળવવા માટે મુખ્ય યોજના એટલે કે PM સૂર્યઘર મફત વીજળી યોજના. આ કેન્દ્ર સરકારની યોજના છે, જે હેઠળ લાખો રૂપિયાની સબસિડી મળે છે અને દર મહિને 300 યુનિટ સુધી તમને વીજળી મળશે. યોજના વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવી હતી. વર્ષ 2026 અને 27 સુધી આ યોજના ચાલુ રહેશે, જેમાં 1 કરોડ ઘરોને આવરી લેવામાં આવશે. ગુજરાતમાં પણ આ યોજના અમલમાં છે. PM સૂર્યઘર મફત વીજળી યોજનાની પાત્રતા કઈ છે તો કે ભારતીય નાગરિક હોવા જોઈએ, અરજદાર ઘરની છત સોલાર પેનલ માટે યોગ્ય હોવી જોઈએ, વીજ કનેક્શન હોવું જોઈએ, અગાઉ કોઈ સોલાર સબસિડી ન આપેલી હોવી જોઈએ, મહત્તમ ક્ષમતા 3 કિલોવોટ સુધી મુખ્ય સબસિડી, પરંતુ 10 કિલોવોટ સુધી વધુ લાભ મળી શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો PM સૂર્યઘર મફત વીજળી યોજનાની સબસિડીની રકમ તો કે મિત્રો, તમે 1 કિલોવોટની જે સિસ્ટમ લગાડો છો તો 30,000 રૂપિયા, 2 કિલોવોટની સિસ્ટમ લગાડો છો તો 60,000 રૂપિયા, 3 કિલોવોટ કે તેથી વધુની જો તમે સબસિડી સિસ્ટમ લ્યો છો તો તમને 76,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે હવે સ્કોલરશિપ. જી હા દર્શક મિત્રો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લઈને ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. વિજ્ઞાનમાં રુચિ ધરાવતા જે બાળકો છે કે જેમને નાણાકીય અને અન્ય તકલીફ ન પડે એ માટે ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ધોરણ 11 અને 12માં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને ધોરણ 10માં છે મિત્રો 50% કે તેથી વધુ માર્ક આવેલા હોવો જોઈએ. આ યોજનાની સહાય વિદ્યાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, વિદ્યાર્થીઓ માટે પણ અત્યારે હાલ જે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે શિષ્યવૃત્તિ તરીકે કામ કરે છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય શરૂ કરવા માટે મળશે હવે લોન. નાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આપશે 90,000 રૂપિયાની આર્થિક સહાય. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત મોટા ફેરફારો કરવામાં આવ્યા. હવે આ યોજના હેઠળ મળતી લોનની મહત્તમ રકમ 80,000થી વધીને 90,000 કરવામાં આવી છે. આ સાથે સરકારે આ યોજનાની મર્યાદા પણ મિત્રો હવે આવનારા વર્ષ 2030 સુધી લંબાવી છે, જેથી વધુ લોકો લાભ લઈ શકે. નવા નિયમો લાગુ થયા બાદ હવે લોનની રકમ નીચે મુજબ હપ્તામાં છે એ લાભાર્થીઓને મળશે, જેમાં પ્રથમ હપ્તો છે કે જેમાં 15,000 રૂપિયા મળશે, જ્યારે બીજા હપ્તા એટલે કે મિત્રો પ્રથમ હપ્તામાં પહેલાં છે એ અરજદારને 10,000 રૂપિયા મળતા હવે 15,000 રૂપિયા મળશે, બીજા હપ્તામાં 25,000 રૂપિયા મળશે, પહેલાં 20,000 રૂપિયા મળતા, અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો રહેશે. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીઓએ પહેલાં અને બીજા હપ્તાની લોનની રકમ સમયસર પરત કરવી જોઈએ. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી માટે EMIની સુવિધા ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બોજ ઓછો કરે છે. આ યોજના દ્વારા રકમ દ્વારા વેપારીઓને શરત બનાવીને દેશને અર્થતંત્રને ગતિ આપવાનો પ્રયાસ કરે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. PM કિસાન યોજનાની જેમ ખેડૂતો આ યોજનામાં જો રોકાણ કરે છે તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. મિત્રો આ યોજના નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના, જેમાં ખેડૂતો દર મહિને રોકાણ કરીને નિશ્ચિત પેન્શન મેળવી શકે છે. ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણપણે માહિતી. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજનાએ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવે છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળે છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂત PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલો હોવો જોઈએ. માનધન યોજનાનો લાભ કોને નહીં મળે? ચાલો મિત્રો જાણીએ કે આ યોજના શું છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો જે ખેડૂતો માનધન યોજના અંતર્ગત લાભ લેવા માગે છે કે જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, અરજી કરવા માટે અરજદારે દર મહિને 3,000 રૂપિયા પેન્શન માટે સંબંધિત ખેડૂતોએ થોડોક તો ફાળો આપવો જ પડશે. ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયા સુધી તમે રોકાણ કરી શકો છો, જેથી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળે છે. જો કોઈ રોકાણકાર છે એ અર્ધ વચ્ચે અવસાન પામે છે તો તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન યોજના અંતર્ગત જોગવાઈ આપવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે સારા સમાચાર. ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવો, કેન્દ્રએ રજૂઆત કરી. ગુજરાતમાં મગફળીના વધુ વાવેતરને લઈને સરકારી પગલાં. ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા કેન્દ્રને રજૂઆત. મગફળીની ખરીદીમાં વધારો માટે ગુજરાતની રજૂઆત, જેમાં 9.21 લાખ ખેડૂતોની નોંધણી પછી કેન્દ્રને અપીલ. રાઘવજી પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેન્દ્રને રજૂઆત. મગફળીના ટેકાના ભાવે 15.21 લાખ ટન ખરીદીની માંગ. ગુજરાતમાં મગફળીનું વાવેતર વધ્યું, ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે દિલ્હીમાં રૂબરૂ અપીલ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમારા ઘરનું લાઇટ બિલ 0 આવશે. આ યોજનામાં ફટાફટ કરી લેજો અરજી. મિત્રો જે રીતે આપણે શરૂઆતમાં વાત કરી હતી વિડીયોની, એવી જ રીતે મિત્રો દેશમાં વધતા વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકાર PM સૂર્યઘર સોલાર રૂફટોપ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત છત પર સોલાર પેનલ લગાવવા માટે 40થી 70% સુધીની સબસિડી મળશે, જેથી લોકો સસ્તી સ્વચ્છ વીજળી અને પર્યાવરણ સંરક્ષણ માટે યોગદાન મળશે. વર્ષ 2030 સુધી લાખો લોકો આ સોલાર એનર્જી માટે અરજી કરી શકે છે. મિત્રો ખાસ વધુ માહિતી માટે તમે PM સૂર્યઘર મફત વીજળી યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને સંપૂર્ણ વિગતો જાણી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખુશ ખબર. હવે ખેડૂતોની જમીનના પણ કાર્ડ બનશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. સ્વચ્છ ધરા ખેત કરા મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજથી ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપ સૌ જાણો છો મિત્રો કે જન્મ પ્રમાણ પત્રને લઈને સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. હવે
2026 સુધીમાં તમે આ સુધારા વધારા કરી શકો છો જન્મ પ્રમાણપત્રમાં. મિત્રો, ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે અને તેના ફેરફાર માટે એક અંતિમ તારીખ જાહેર કરી. આ માટેની પ્રક્રિયા શું હશે તે ચાલો જાણીએ. તો કે મિત્રો, ભારતમાં રહેતા લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે. આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ વિશે જો મિત્રો માહિતી મેળવી તો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે લોકો જન્મ પ્રમાણપત્ર બનાવ્યા નથી તે લોકો હજુ સુધી પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. ભારત સરકાર દ્વારા આ યોજનાની જે અંતિમ તારીખ છે એ 27 એપ્રિલ 2026 છે નક્કી કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની જે ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત છે એમાંથી એક છે પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના છે અને બીજી છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. તો મિત્રો, સૌપ્રથમ આપણે પરંપરાગત કૃષિ વિકાસ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો કે કેન્દ્ર સરકાર યોજના હેઠળ ભારત સરકારના ખેડૂતો પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની